ઊભી થાય. એમના બે પતિ પત્નીને એવી ઈચ્છા હતી કે અમારે દેહદાન કરવું છે. જીવન પર્યંત પોતે ભક્તિમય જીવન ગુજારેલું હતું અને એની ઈચ્છા હતી કે મૃત્યુ પછી પણ મારા દેહનું કંઈક સમાજ જીવનની અંદર ઉપયોગી થાય એવી શુભ ભાવનાથી એને સંકલ્પ કરેલો. પતિ પત્નીના સંકલ્પમાં 2007ની અંદર લાયન્સ ક્લબની અંદર જ્યારે સેવાકીય પ્રવૃત્તિમાં જ્યારે મેડિકલ કેમ્પ હતો તેમાં એમને ફોર્મ ભરેલું અને ફોર્મના આધાર ઉપર એમની જે ઈચ્છા હતી એ ઈચ્છાની પૂર્તિ માટે અમે પરિવારજનોએ નિર્ણય કર્યો કે ભાઈ એમનું દેહદાન કરવું. એના અનુસંધાનમાં અમે લાયન્સ ક્લબનો સંપર્ક કર્યો અને એમને જુનાગઢ મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને જુનાગઢ મેડિકલ કોલેજની અંદર આ અમારા જે પરિવારનું દેહદાન છે એ જુનાગઢ ઈચ્છા પૂર્તિ હતી એ પૂર્તિને પૂર્ણ કરવા માટે પરિવારે નિર્ણય કર્યો કે આ દેહદાન અમારે ચોક્કસ કરવું છે અને એના આધાર ઉપર અમે બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે અમે લાયન્સ ક્લબ જેતપુરને આ દેહદાન સોંપીએ છીએ. એમના દ્વારા એમને જેતપુર લાયન્સ ક્લબ દ્વારા જુનાગઢ મેડિકલ કોલેજની અંદર આ દેહદાન કરશે અને સમાજ જીવનની અંદર જે મેડિકલ વિદ્યાર્થીઓ છે એને આમાંથી જે કાંઈ જાણવા પૂરતી જાણ મળશે અને સમાજને એક સારો એંગલ જશે કે સમાજ જીવનની અંદર જે કાંઈ સમાજના આપણી ઋણ છે એ ઋણ ચૂકત કરવાનો એક લાહો છે એ લાહો આ દેહદાન કરીને અમે કરીએ છીએ. અમારા પરિવારનો બધા દુઃખનું નામ જણાવજો. હું લાયન પ્રકાશ પરમાર, લાયન્સ ક્લબ જેતપુરના પ્રમુખ છું આ વર્ષથી. લાયન્સ ક્લબ જેતપુર છેલ્લા 63 વર્ષથી કાર્યરત છે. 63 વર્ષથી જેતપુરના કોઈ પણને દેહદાન માટેનું જો અરજી આપવી હોય, પ્રેરણા કોઈ પણ મળે અને દેહદાન માટેની અરજી આપવી હોય તો લાયન્સ ક્લબ જેતપુરની ઓફિસે એ ફોર્મ મળે છે અને ફોર્મ ત્યાં સબમિટ કરે. અત્યારે શાંતાબેને 2007માં લાયન્સ ક્લબનો સંપર્ક કરીને આ ફોર્મ ભરેલું છે અને આજે જે આ પ્રસંગ બન્યો છે ત્યારે એમના ઘરનાઓએ લાયન્સ ક્લબનો કોન્ટેક્ટ કર્યો અને અમે એમની અરજી સ્વીકારી જે તે વખતે અને ત્યારથી લઈને આજે જુનાગઢ મેડિકલ કોલેજમાં એમની દેહદાન ત્યાં અમે અર્પણ કરીશું. અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ દ્વારા બરોબર છે કેટલા દેહદાન થઈ ચૂક્યા છે? અત્યાર સુધીમાં 20 જેટલા અમે દેહદાન સ્વીકારેલા છે અને જે તે વખતે મેડિકલ કોલેજમાં સોંપેલા છે. આવી રીતના